સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં હાઉસકીપિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી નોટિસ વિના નોકરીમાંથી છૂટા કરી દેવાયા હોવાના આક્ષેપ કર્યા છે। સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં છેલ્લા 8 થી 9 વર્ષથી હાઉસકીપિંગનું કામ કરતા 20 જેટલા કર્મચારીઓને અચાનક ફરજ પર મુક્ત કરી દેવાતા વિવાદ સર્જાયો છે। કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે નવા આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ લેખિત નોટિસ કે પૂર્વ જાણ કર્યા વગર જ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને દર મહિને 17,000 રૂપિયાનો પગાર મળવો જોઈએ, પરંતુ માત્ર 10,000 રૂપિયા જ ચૂકવવામાં આવતા હતા। આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જ દ્વેષભાવ રાખી તેમને છૂટા કરી દેવાયા હોવાનો દાવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વર્ષોથી વફાદારીપૂર્વક સેવા આપતા શ્રમિકોને અચાનક નોકરીમાંથી દૂર કરાવતા તેમના પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઊભો થયો છે। આક્રોશિત કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગાર સાથે ફરી નોકરી પર પરત લેવામાં આવે તેવી માંગ કરી છે। હા, મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ ગામિત છે। હું ઈએસઆઈ હોસ્પિટલમાં સર્વન્ટ છું। હું 5 વર્ષથી નોકરી કરું છું। તો હવે અમે નવી હોસ્પિટલમાં આવ્યા છે સર્વન્ટ તરીકે, અને આ નવી હોસ્પિટલમાં એટલે અમારો 10,000 પગાર હતો। એ લોકો એમને 10,000 કીધો છે। એમ અમારો પગાર 16,000 17,000 આવતો હતો, પણ અમારા ખાતામાં 17,000 આવે એટલે પૈસા એ લોકો અડધા પૈસા એ લોકો માંગી લેતા હતા એ લોકોની ગેરંટી પ્રમાણે, અને અમને 8,000 9,000 10,000 એવા આવતા હતા। અને એમાંથી એ લોકો અમને સુમન સુપરવાઇઝર હતા એને આપતા હતા મેડમને, અને એ ગુલાબભાઈને આપતા હતા। ગુલાબભાઈ ઉપર સાહેબો અને 3 સાહેબો છે એને જ પહોંચાડતા હતા। એમાં રોહિત સર અને રંજીત સર અને રાજીવ સર, આ 3 સાહેબને લોકો પૈસા મોકલતા હતા, આ ગુલાબને સુમનબેન કરીને। અને અમે જ્યારે અમને જાણ થઈ કે આવું થયું, અમે 3 મહિના સુધી પૈસા ચૂકવ્યા છે। અમને જાણ થઈ કે આવું થયું એટલે અમે ઉપર જાણ કરી, લેટર લખ્યા। એ લેટર લખવાનું પરિણામને આજે આ ભોગવવામાં આવ્યો છે, અને અમને બહાર કાઢી મૂકવામાં આવે છે। જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે એ કે અમને ઉપરથી પ્રેશર છે, ઉપરથી કોઈ જાતનું પ્રેશર નથી। આ 3 સાહેબ દ્વારા જ આ પ્રેશર છે, અને એ લોકો કટકી ખાવા માટે આ લોકો આવું કરે છે। આજે અમે સુરત કલેક્ટર કચેરીને લેટર અપાયા છે કે આ સાહેબ અમને ન્યાય જોઈએ, અમને પાછા નોકરી પર રાખે એ અમારી પૂરી માંગ છે, અને અમને ત્યાં હેરાનગતિ નહીં કરે। કારણ કે આ અમે 18 થી 20 જણને અમને કાઢી મૂક્યા છે, રાતોરાત અમને કહેવા મૂકવા કાઢી મૂકવામાં આવ્યો છે।